ગુડ મોર્નિંગ બાળકો, શ્રી કન્યા પ્રાઇમરી સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય ગણિત તેમાં ચેપ્ટર નંબર 4 છે સાદા સમીકરણ, તેમના વિશે આપણે માહિતી મેળવવાની છે. અહીંયા આપણને આપેલું છે સમીકરણની રચના. તો કોઈ પણ સમીકરણ બને કેવી રીતે એ આપણે જોવાનું છે. અહીંયા આપેલું છે કે આપણે અમીનાનું ઉદાહરણ લઈએ. અમીનાએ સારાને સંખ્યા ધારવાનું કહ્યું કે જે સંખ્યા અમીના જાણતી નથી. જ્યારે આપણે કોઈ પણ એમ કે કોઈ એક સંખ્યા ધારો, તો કોઈ એક સંખ્યામાં આપણે ABCDના A થી Z સુધીના કોઈ પણ અક્ષરને આપણે ધારી શકીએ. અહીંયા કહેલું છે તમે અહીંયા અજ્ઞાત સંખ્યાને x કહીએ અને તમે y અથવા t અથવા કોઈ પણ મૂળાક્ષર xની જગ્યાએ લઈ શકો છો, તેનાથી કોઈ ફેર પડતો નથી. હવે કહેલું છે સારા ધારેલ સંખ્યાને 4 વડે ગુણે છે. આપણે ધારેલી સંખ્યા કઈ છે? x. એને 4 વડે આપણે ગુણવાનું કીધું છે. તો શું જવાબ આવે? તો કે 4x. હવે આપણને એમાં શું મળે? તો કે 4x. પરિણામમાં 5 ઉમેરતા આપણને આ 4x મળ્યા, એમાં 5 ઉમેરવાના તો +5. હવે આપણને શું મળ્યું? તો કે 4x + 5. હવે આપણને એમ કીધું છે કે તેમાં એ કિંમત એ xની કિંમત પર આધાર રાખે છે. આમ જો x બરાબર 1 લઈએ, અહીંયા આપણે xની કિંમત 1 મૂકીએ તો 4 × 1 + 5. 4 એકુ 4 + 5 બરાબર કેટલા થાય? તો કે 9. એવી જ રીતે આપણને અહીંયા 4x આપેલા છે અને એનો જવાબ મળેલો છે 4x + 5 આપેલા છે, એનો જવાબ મળેલો છે 9. xની જગ્યાએ આપણે કેટલા મૂક્યા? તો કે 1. એવી જ રીતે આપણે xની જગ્યાએ 5 મૂકીએ આ જ સમીકરણમાં. 4x + 5. હવે 4 xને બદલે શું મૂકવાનું છે આપણે? તો કે 5 + 5. 4 × 5 = 20. 20 અહીંયા આવશે 5. 20 + 5 એટલે કેટલા આવશે? તો કે 20 + 5 બરાબર 20 + 5 બરાબર આપણને મળશે 25. એવી જ રીતે આપણે કોઈ અહીંયા જે ચલ આપેલો હોય એની કિંમત આપણે બદલીએ તો આપણને જે આ સમીકરણ આપેલું હોય એમાં પણ એની કિંમત પણ બદલે. એવી જ રીતે અહીંયા કહેલું છે એક જોઈએ આપણે અપ્પુનું ઉદાહરણ જોઈએ. ચાલો, તો બાલુએ ધારેલી સંખ્યાને y કહીએ. હાલો, એને કહીએ આપણે y. હવે અપ્પુએ બાલુને સંખ્યાને 10 વડે ગુણી. કેટલા વડે ગુણવાનું કીધું છે? તો કે 10 વડે. એટલે 10 વડે ગુણીએ એટલે આપણને શું મળે? તો કે 10y. મળેલા પરિણામમાંથી 20 બાદ કરવાનું કહ્યું છે. 20 બાદ કરવાનું કે એટલે -20 કહ્યું છે. તેથી બાલુ yના ઉપયોગથી પહેલા 10y અને -20 એટલે કે 20 બાદ કરવાનું કહ્યું એટલે 10y - 20 મળશે. હવે પરિણામ 50 દર્શાવે છે એમ કીધું છે એટલે બરાબર કરીને 50. હવે આ જે બાજુ છે બરાબરની આ બાજુ એ ડાબી બાજુ અને ત્યાર પછી બરાબરની આ બાજુ એ કઈ બાજુ કહેવાય? તો કે જમણી બાજુ. આ ડાબી બાજુ અને આ જમણી બાજુ. હવે એવી જ રીતે આપણને અહીંયા આગળ કહેલું છે કે સમીકરણ 4.1 અને 4.2 જોવાનું કહ્યું છે. હવે આપણે ધોરણ 6માં સમીકરણ વિશે શીખ્યા હતા તે યાદ કરીએ. સમીકરણ એ ચલ પરની શરત છે. સમીકરણમાં ચલ x, જ્યારે સમીકરણ 4.2માં ચલ y છે. આપણે કોઈ પણ ચલ લઈ શકીએ, x અથવા તો y. ચલ શબ્દનો અર્થ થાય છે કે જે બદલાય છે, એટલે કે ચલની જુદી જુદી કિંમતો હોઈ શકે છે. તેની કિંમત ચોક્કસ હોતી નથી. ક્યારેક આપણને જે ચલ લીધો હોય, ચલ એટલે a થી z સુધીનો કોઈ પણ અક્ષર, એમની કિંમત આપણે જો પહેલા લીધી x = 5, પછી બીજી વખત લીધી x = 1, તો એવી રીતે ચલની કિંમત અલગ અલગ હોઈ શકે છે. ચલના ઉપયોગથી આપણે પદાવલીની રચના કરી શકીએ છીએ. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ક્રિયાઓ ચલ પર કરી અને આપણે પદાવલીની રચના કરી શકીએ છીએ. આપણે અહીંયા જે બનાવીએ છીએ બરાબરની આ બાજુ અને બરાબરની ઓલી બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ, આ જે રચના છે 4x + 5 પદાવલી રચીએ છીએ, જેના માટે પહેલા x ને 4 વડે ગુણી
એના પરિણામમાં 5 ઉમેરવામાં આવે છે. તેવી જ રીતે yનો ઉપયોગ કરી પદાવલી 10y - 20 એને yને 10 વડે ગુણવાના અને એમાંથી 20ને શું કરવાનું? બાદ કરવાનું. એટલે જે આ મળે છે એ આપણને પદાવલી મળે છે. પદાવલીની કિંમત તેની રચના કરતા ચલની પસંદ કરેલી કિંમત પર આધાર રાખે છે. એટલે કે અહીંયા જે ચલ આપેલો હોય એની કિંમત કેટલી છે? તો કે અહીંયા આપેલું છે 4x, એમાં 1 મૂક્યા પ્લસ 5. હવે 4x પ્લસ 5 એટલે 4 એકુ 4 પ્લસ 5 બરાબર 9. એવી જ રીતે x બરાબર 5 લઈએ તો જવાબ આપણને મળે 25. એવી જ રીતે અહીંયા કીધું છે x બરાબર 15 લીધા. જુઓ તો અહીંયા 4 x ની જગ્યાએ 15 મૂકવાના. 15 ચોક 60, 60 પ્લસ 5 એટલે 65. એવી જ રીતે અહીંયા x બરાબર 0 કીધું છે તો અહીંયા કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરીએ તો જવાબમાં આપણને મળશે 0 પ્લસ 5 એટલે કેટલા થાય? તો કે 5. આવી રીતે આપણે આગળ જોઈએ. જે આ સમીકરણ આપેલું છે એમાં ચલ x પર શરત આધારિત છે. તે દર્શાવે છે કે પદાવલી 4x પ્લસ 5ની કિંમત 65 છે. હવે ક્યારે? તો કે x બરાબર 15 લઈએ ત્યારે. હવે સમીકરણ 4x પ્લસ 5 65નો ઉકેલ છે. જ્યારે x બરાબર 5 લેવામાં આવે ત્યારે આપણને અહીંયા કેટલા મળે છે? 25. 65 મળતા નથી. શું કામે? તો કે x ની જગ્યાએ આપણે કેટલા મૂક્યા? તો કે x બરાબર 5. આવી રીતે જ્યારે ચલની કિંમત બદલે એટલે પદાવલીની કિંમત પણ જે બરાબર પછી આપણને મળે છે તે બદલે. સમીકરણમાં હંમેશા અહીંયા આપેલું છે 4.4. સમીકરણ શું છે? સમીકરણમાં હંમેશા સમાનતાનું ચિહ્ન હોય છે. સમાનતા એટલે બરાબર. હવે પદાવલીમાં ચિહ્નની ડાબી બાજુની કિંમત અને ચિહ્નની જમણી બાજુની કિંમત સરખી હોય છે. આ કહેવાય ડાબી બાજુ અને આ કહેવાય જમણી બાજુ. બંનેની કિંમત કેવી હોય? તો કે સરખી હોય છે. સમીકરણમાં આપણે જોયું 4x પ્લસ 5 અને જમણી બાજુએ 65 છે. અહીંયા જોઈએ આપણે 4x પ્લસ 5 બરાબર 65. તો અહીંયા x બરાબર આપણે કેટલા મૂકીએ? તો કે 15. અહીંયા x બરાબર 15 મૂકીએ એટલે આપણને 65 જવાબ મળે. એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય. એવી જ રીતે આપણે અહીંયા બીજું સમીકરણ આપેલું છે તેમાં તેમની કિંમત મૂકીએ એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે. 4x પ્લસ 5 અહીંયા કીધેલું છે કે 4x પ્લસ 5 ગ્રેટર ધેન 65 એ સમીકરણ નથી. તે દર્શાવે છે કે 4x પ્લસ 5ની કિંમત 65 કરતાં વધુ છે. આ કેવી છે? વધુ છે. આની કિંમત વધુ છે તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય નહીં. અને અહીંયા કીધેલું છે 4x પ્લસ 5 અને અહીંયા આપેલા છે 65 તો એ સમીકરણ નથી. શું કામ? અહીંયા બરાબર છે નહીં. જ્યારે લેસ ધેન કે ગ્રેટર ધેન એટલે એક મોટું હોય અને ડાબી બાજુ મોટી હોય અથવા તો જમણી બાજુ મોટી હોય તો તેની કિંમત સરખી થતી નથી. એટલે એ સમીકરણ નથી. હવે એમાં આપણે આગળ જોઈએ કે સમીકરણમાં મોટા ભાગે આપણે જોયું કે જમણી બાજુ સંખ્યા હોય છે અને સમીકરણમાં 65 અને સમીકરણ 4.2માં 50 છે. પરંતુ હંમેશા તે હોવું જરૂરી નથી. સમીકરણની જમણી બાજુ કોઈ ચલ સહિતની પદાવલી પણ હોઈ શકે. અહીંયા આપણે જોયું, જુઓ આ 4x અહીંયા આ જમણી બાજુ શું આવે છે? એક સંખ્યા જ આવે છે. પરંતુ અહીંયા બે પદાવલી છે. ડાબી બાજુ પણ પદાવલી અને જમણી બાજુ પણ પદાવલી આપેલી છે. ટૂંકમાં સમીકરણ એ ચલ પરની શરત છે. શરત એટલી છે કે બંને પદાવલીની કિંમત સરખી જ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? સરખી. નોંધો કે બંને પદાવલીઓમાંથી કોઈ પણ એક પદાવલીમાં ચલ હોવો જ જોઈએ. બંને પદાવલીમાંથી એક પદાવલીમાં ચલ હોવો જ જોઈએ તો જ સમીકરણનો ઉકેલ મળશે. આપણે સમીકરણનો એક સાદો અને ઉપયોગી ગુણધર્મ નોંધીશું. 4x પ્લસ 5 બરાબર 65 અને 65 બરાબર 4x પ્લસ 5. ડાબી બાજુ અહીંયા જુઓ, આ ડાબી બાજુ, આ જમણી બાજુ, અહીંયા ડાબી બાજુ અને આ જમણી બાજુ. ડાબી બાજુ અને જમણી બાજુ બદલે તો કંઈ ફેર પડતો નથી. બંને એક જ સરખું સમીકરણ કહેવાય. કેમ કે બરાબરની આ બાજુ જે છે એ જ બરાબરની આ બાજુ છે. જુઓ અહીંયા
4x + 5 એ જમણી બાજુ થઈ ગઈ, પરંતુ છે તો એનું એ જ. અહીંયા 65 જમણી બાજુ હતી, પરંતુ એ થઈ ગઈ ડાબી બાજુ, પરંતુ છે તો એનું એ જ. જો સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુની પદાવલીઓને અદલા બદલી કરવામાં આવે તો પણ સમીકરણ તે જ રહે છે. આ બંને સમીકરણ એક જ કહેવાય, એમાં કંઈ બદલેલું કહેવાય નહીં. ડાબી કે જમણી બાજુની એમની જગ્યા બદલે તેનાથી કંઈ બદલાવ આવતો નથી. હવે અહીંયા આપણને જુઓ સમીકરણ આપેલા છે. અહીંયા આ જે સમીકરણ આપેલા છે વિધાન સ્વરૂપે આપેલા છે. કયા સ્વરૂપે? આ જ્યારે આવી રીતે આપેલું હોય કે xના 3 ગણા અને 11નો સરવાળો 32 છે, તો આને શું કહેવાય? વિધાન સ્વરૂપે કહેવાય. કયા સ્વરૂપે કહેવાય? તો કે વિધાન સ્વરૂપે. હવે જ્યારે અહીંયા આપણને વિધાન સ્વરૂપે આપેલા છે તો આપણે તેમને સમીકરણમાં બદલીએ. કેવી રીતે બદલી શકાય એ આપણે જોઈએ. xના 3 ગણા એટલે x એને ગુણ્યા 3 અને 11નો સરવાળો પ્લસ 11 બરાબર કેટલો થાય? તો કે 32. એટલે આનો જવાબ આવે 3x + 11 બરાબર 32. અહીંયા જુઓ 3x + 11 બરાબર 32. એક સંખ્યાના એટલે આપણે ધારીએ x એના 6 ગણા એટલે 6 વડે એને ગુણવાના. અહીંયા ધારેલો છે z, તો z ને 6 વડે ગુણીએ, ગુણતા એમ ગણામાંથી ગણા કીધું હોય એટલે ગુણવાનું. તો z ને 6 વડે ગુણતા કેટલા મળે? તો કે 6z. એમાંથી 5 બાદ કરતા કેટલા બાદ કરવાના? 5. તો 6z - 5 કરતા 7 મળે એટલે બરાબર 7. પરિણામ શું મળે છે? 7. એટલે બરાબર 7. હવે એવી જ રીતે આપણે આગળ જોઈએ. અહીંયા કીધેલું છે m નો ચોથો ભાગ એ 7 કરતાં 3 વધારે છે. હવે અહીંયા જુઓ જી તમે, m નો ચોથો ભાગ એટલે m ના છેદમાં 4 એ 7 કરતાં 3 વધારે છે. 7 કરતાં 3 વધુ એટલે શું કરવાનું કે m ના છેદમાં 4 એમાંથી 7 બાદ કરી અને બરાબર પછી 3. કેટલા વધુ છે? તો કે 3. એટલે એ બરાબર પછી મૂકવાના અને 7 કરતાં એટલે -7. ત્યાર પછી કીધેલું છે ચોથું સમીકરણ આપેલું છે આપણને અહીંયા વિધાન. ચોથું વિધાન આપેલું છે એક સંખ્યાના ત્રીજા ભાગમાં 5 ઉમેરતા 8 મળે. તો કોઈ એક સંખ્યા આપણે શું ધારી છે? તો કે n, એનો ત્રીજો ભાગ. એનો ત્રીજો ભાગ એટલે છેદમાં 3. n ના છેદમાં 3 માં 5 ઉમેરતા એટલે +5. પરિણામ શું મળે? તો કે 8. એટલે બરાબર કરીને 8. હવે અહીંયા નીચે જે વિધાન સ્વરૂપમાં લખવાનું કીધું છે, અહીંયા આપણને જે સમીકરણ આપેલા છે તેને વિધાન સ્વરૂપમાં લખવાના છે. તો પહેલાં તો આપણે ધારેલી સંખ્યા કઈ છે? તો કે x. એમાંથી કેટલા બાદ કર્યા છે? તો કે 5. x માંથી 5 બાદ કરતા કેટલા મળે? તો કે 9. બરાબર પછીનું હોય ને એ પરિણામ હોય એટલે એટલા મળે. x માંથી 5 બાદ કરતા 9 મળે. એવી જ રીતે અહીંયા જુઓ, 5 ની સાથે p નો ગુણાકાર છે, તો 5 ગુણ્યા p. તો p ને 5 વડે ગુણતા પરિણામ કેટલું મળે? 20. p ને 5 વડે ગુણતા પરિણામ 20 મળે. એવી જ રીતે 3n, તો એ પણ ગુણાકારમાં છે. n ગુણ્યા 3 એટલે 3n. તો n ને 3 વડે ગુણતા પછી +7, તેમાં 7 ઉમેરતા પરિણામ શું મળે? 1. n ને 3 વડે ગુણી 7 ઉમેરતા પરિણામ 1 મળે. એવી જ રીતે અહીંયા આપેલું છે m ના છેદમાં 5. તો m ના 5મા ભાગમાંથી કેટલા બાદ કરવાના? 2. 2 બાદ કરતા 6 મળે. m ના 5માં 1/5 ભાગ અથવા તો m ના 5મા ભાગમાંથી બંને સરખું થાય. m ના 5મા ભાગમાંથી 2 બાદ કરતા આપણને કેટલા મળે? તો કે 6 મળે. એ આપણે વિધાન સ્વરૂપે લખેલું છે. હવે એ પ્રમાણે આપણે જોઈએ આગળ સ્વાધ્યાય 4.1. અહીંયા આપણને જે સ્વાધ્યાય 4.1 આપેલું છે એમાં દાખલો પહેલો છે, આપેલ કોષ્ટકનું છેલ્લું ખાનું પૂર્ણ કરો. હવે જે આપેલું કોષ્ટક છે એમાં x + 3 = 0. તો
અહીંયા શું છે કે ડાબી અને જમણી બાજુ કેવી થવી જોઈએ? સરખી. આ ડાબી બાજુ છે અને આ જમણી બાજુ છે, બંને સરખી થવી જોઈએ. તો અહીંયા એક્સના સ્થાને આપણે શું મૂકવાનું છે? અહીંયા એક્સના સ્થાને અહીંયા જે કિંમત આપેલી છે તે એમના સ્થાને આપેલી હોય તો એમના સ્થાને મૂકવાની. તો એક્સના સ્થાને આવશે 3 + 3 બરાબર કેટલા થાય? 6. અને અહીંયા જમણી બાજુ કેટલી છે? 0 છે ને, અને અહીંયા આવી 6. તો કહો કે સમીકરણનું સમાધાન થાય છે? તો કે આની જમણી બાજુ અને આ છે ડાબી બાજુ. કઈ બાજુ છે? આ ડાબી બાજુ. જે આ ડાબી બાજુ છે એમાં આપણે x ની કિંમત મૂકીએ એટલે એ ડાબી બાજુ, અને આ છે જમણી બાજુ. તો ડાબી બાજુ 6 છે અને જમણી બાજુ 0. તો ડાબી અને જમણી બાજુ સરખી થઈ? તો કે ના, ન થઈ હોય તો સમીકરણનું સમાધાન થઈ શકે નહીં. એવી જ રીતે x ની જગ્યાએ આપણે 0 મૂકવાનો છે. 0 + 3 બરાબર કેટલો જવાબ આવે? 0 હારે 3 નો સરવાળો કરીએ તો 3. અહીંયા ડાબી બાજુ 3 છે અને જમણી બાજુ કેટલી છે આની? તો કે 0. તો સમીકરણનું સમાધાન થાય નહીં. શું કામે? તો કે ડાબી અને જમણી બાજુ સરખી નથી. એવી જ રીતે અહીંયા આપણે -3x ની જગ્યાએ મૂકવાના છે. તો -3 + 3 એટલે કેટલા થાય? એક -3 છે અને એક +3 એટલે 0 થાય. તો કે હા, અહીંયા ડાબી બાજુ કેટલી છે? 0, અને અહીંયા જમણી બાજુ પણ 0. તો સમીકરણનું સમાધાન થાય છે. એવી જ રીતે હવે x આપેલો છે, x ની કિંમત કેટલી મૂકવાની છે આપણે? તો કે 7, અને અહીંયા છે -7. 7 એક પ્લસ હોય અને એક માઇનસ હોય તો જવાબ આવે 0. તો અહીંયા ડાબી બાજુ છે 0 અને જમણી બાજુ 1. તો સમીકરણનું સમાધાન થતું નથી. એવી જ રીતે હવે x ની કિંમત અહીંયા ડાબી બાજુમાં મૂકવાની છે 8. તો 8 - 7 બરાબર 1. 8 માંથી 7 જાય તો કેટલા વધે? તો કે 1. તો અહીંયા ડાબી બાજુ પણ 1 અને જમણી બાજુ પણ 1. તો સમીકરણનું સમાધાન થાય છે. ત્યાર પછી આપણને કીધું છે x ની કિંમત 0 મૂકવાની. તો 5 ને 0 સાથે ગુણાકાર કરીએ આપણે તો આપણને કેટલા મળે? 5 નો 0 સાથે ગુણાકાર કરીએ તો 0 મળે. તો ડાબી બાજુ 0 અને જમણી બાજુ 25. તો સમીકરણનું સમાધાન થતું નથી. જો બંને બાજુ ડાબી અને જમણી સરખું જ પરિણામ મળે તો સમીકરણનું સમાધાન થાય છે. x ની કિંમત મૂકવાની છે 5. અહીંયા 5 અને અહીંયા પણ 25 25 કેટલા થાય? તો કે 25. 5 નો x એટલે 5 સાથે ગુણાકાર એટલે 25. તો સમીકરણનું સમાધાન થાય છે. ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખા છે. ત્યાર પછી અહીંયા -5 આપેલા છે. તો 5 - 5. તો 25 25 25, પરંતુ કેવા 25? તો કે -25. એક માઇનસ છે અને એક પ્લસ. જ્યારે ગુણાકાર કરીએ ત્યારે એક આંકડો માઇનસમાં હોય અને એક પ્લસમાં હોય તો એ માઇનસ થાય. જો બંને માઇનસમાં હોય તો એનું પરિણામ આપણને પ્લસમાં મળે. તો અહીંયા +25 અને અહીંયા -25. તો સમીકરણનું સમાધાન થતું નથી. અહીંયા m ની જગ્યાએ મૂકવાના છે -6. -6 ના છેદમાં 3. હવે 3 દુ 6, પરંતુ 2 વધશે. કેવા વધશે? તો કે માઇનસ. શું કામે? તો કે ઉપર એક માઇનસની નિશાની છે. જો બંને માઇનસ હોત તો માઇનસ માઇનસ ઉડી જાત. અહીંયા વધશે 2 -2. હવે એટલે સમીકરણનું સમાધાન થતું નથી. શું કામે? અહીંયા 2 છે અને અહીંયા -2 છે. હવે અહીંયા m ની જગ્યાએ 0 મૂકવાનો છે. 0 ના છેદમાં 3 બરાબર કેટલા થાય? તો કે એનો જવાબ આવે 0. કોઈ પણ સંખ્યાને 0 ને કોઈ પણ સંખ્યા વડે આપણે ભાગીએ તો એનો જવાબ 0 આવે. તો અહીંયા પણ નહીં, કેમ કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી. હવે અહીંયા m ની જગ્યાએ 6. 6 ના છેદમાં 3 એટલે આપણને પરિણામ મળશે 2. તો અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ કેવી છે? સરખી. તો આપણે અહીંયા શું લખવાનું? હા, સમીકરણનું સમાધાન થાય છે. હવે આપણે જોયો આ દાખલો પહેલો. હવે અહીંયા આપણને આપેલું છે દાખલા નંબર 2. કૌંસમાં આપેલી કિંમત આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસવાનું આપણને કીધેલું છે. હવે કૌંસમાં અહીંયા જે કિંમતો આપેલી છે, આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે આપણે તપાસવાનું. દાખલા નંબર 2માં જ્યાં અહીંયા આપણે જોઈએ તો n ની કિંમત આપેલી છે n બરાબર 1. અહીંયા p ની કિંમત p બરાબર 1. એ જ અહીંયા આપણને સમીકરણ આપેલું છે
તેમાં આપણે મૂકવાની છે અને પછી ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી થાય છે કે નહીં, એટલે કે એનો ઉકેલ મળે છે કે નહીં તે જોવાનું છે. તો એ માટે આપણે દાખલો ગણીશું. સ્વાધ્યાય છે 4.1, એનો દાખલા નંબર છે 2. હવે એનું છે એ. હવે એ આપેલો છે એમાં શું છે, તો એમાં છે n+5 બરાબર 19 અને n ની કિંમત કેટલી છે, n બરાબર 1. આને કહેવાય ડાબી બાજુ અને આને કહેવાય જમણી બાજુ. હવે સૌથી પહેલા આપણે આ જે ડાબી બાજુ છે એમાં n ની જગ્યાએ કેટલા મૂકવાના છે, તો કે 1. 1 + 5 બરાબર કેટલા મળશે આપણને, તો કે 6. હવે ડાબી બાજુનો જવાબ આપણને મળે છે 6 અને જમણી બાજુનો જવાબ કેટલો મળે છે, તો કે 19. આ ડાબી બાજુનો જવાબ છે 6, તો ડાબી બાજુ નોટ બરાબર જમણી બાજુ. શું કામે, તો કે ડાબી બાજુનો જવાબ 6 છે અને જમણી બાજુનો કેટલો છે, તો કે 19. બંને સરખા છે નહીં, બંને સરખા નથી એટલે નોટ બરાબર. અહીંયા બરાબરની નિશાની કરી અને ઉપર અહીંયા લીટી મારવાની, એટલે કે આનો ઉકેલ મળતો નથી. અહીંયા નીચે આપણે લખવાનું થશે કે n+5 બરાબર 19 નો ઉકેલ n બરાબર 1 નથી. એવી જ રીતે હવે આપણે એમાં બી જોઈએ. જો ડાબી અને જમણી બાજુ સરખી થાય તો ઉકેલ છે અને ના થાય તો ઉકેલ નથી. હવે છે 7n+5 બરાબર 19. હવે અહીંયા આપણને n બરાબર કેટલા મૂકવાના કીધા છે, તો કે -2. આ છે ડાબી બાજુ, તો ડાબી બાજુમાં અહીંયા આપણે ડાબી બાજુ શું છે, તો કે 7n+5. 7n કેટલા છે, તો કે -2 + 5. હવે 7 ને -2 હારે આપણે ગુણીએ એટલે જવાબ આવશે -14. શું કામે, તો કે એક માઇનસ છે અને એક પ્લસ છે, એટલે જો બંને માઇનસ હોય તો માઇનસ પ્લસ થઈ જાય +5. હવે -14 માંથી આપણે 5 બાદ કરીએ એટલે આપણને મળે -9. એ શું મળ્યું, તો કે ડાબી બાજુ. અને આ છે જમણી બાજુ. જમણી બાજુ કેટલા છે, આપણને આપેલા છે 19. તો અહીંયા આપણે લખવાનું થશે કે ડાબી બાજુ નોટ બરાબર જમણી બાજુ. ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખા છે નહીં. ડાબી બાજુ કેટલા છે, તો કે -9 અને અહીંયા જમણી બાજુ કેટલા છે, તો કે 19. એટલે એવી રીતે લખવાનું થાય n બરાબર -2 એ 7n+5 બરાબર 19 નો ઉકેલ નથી. ત્યાર પછી એમાં આપણે આગળ જોઈએ સી છે. તો સીમાં આપેલું છે કે 7n+5 બરાબર 19, પરંતુ n બરાબર કેટલા લેવાના છે, તો કે 2. અહીંયા આપણે ડાબી બાજુ જોઈએ. ડાબી બાજુ કઈ છે, તો કે 7n+5. હવે 7n માં કેટલા લેવાના, તો કે 2. 7 અને એને 2 વડે ગુણવાના. 7 દુ કેટલા થાય, તો કે 14 અને +5. 14 + 5 એટલે કેટલા થાય, તો કે 19. આ આપણને મળે છે ડાબી બાજુ. અને અહીંયા જમણી બાજુ કેટલા છે, જમણી બાજુ પણ 19. તો ડાબા બરાબર જબા. ડાબી બાજુ અને જમણી બાજુ કેવી છે, તો કે સરખી. તો n બરાબર 2 અહીંયા લખવાનું. તેથી n બરાબર 2 એ 7n+5 બરાબર 19 નો ઉકેલ છે. ત્યાર પછી સી પછી આવશે ડી. તો ડી શું છે, તો કે 4p - 3 બરાબર 13. અને p ની કિંમત કેટલી મૂકવાની છે, આપણે p બરાબર 1 મૂકવાની છે. હવે p બરાબર આપણે 1 મૂકવા અહીંયા ડાબી બાજુ લઈએ આપણે
કે 4p - 3. હવે 4p ની કિંમત આપણે 1 મૂકવાની, 3, 4 ને 1 વડે ગુણતા 4 - 3 બરાબર આપણને મળશે 1. ડાબી બાજુ કેટલા મળશે? તો કે 1. અને જમણી બાજુ કેટલા છે? તો કે 13. હવે ડાબા નોટ બરાબર જબા. ડાબી અને જમણી બાજુ સરખી નથી, એટલે કે p બરાબર 1 એ 4p - 3 નો બરાબર 13, 4p - 3 બરાબર 13 નો ઉકેલ નથી. એવી જ રીતે આપણે એમાં f જોઈએ તો f શું આપેલું છે? E જોવાનો છે. E આપેલો છે 4p - 3 બરાબર 13. હવે અહીંયા આપણે p બરાબર કેટલા લેવાના છે? તો કે -4. અહીંયા છે આ ડાબી બાજુ 4p - 3. હવે 4 છે એમાં 4p એટલે p ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના? -4 - 3. ચોકે ચોકે કેટલા થાય? તો કે 16. પરંતુ કેવા? તો કે -16. શું કામ એ -16 થાય? તો કે અહીંયા એક પ્લસમાં છે અને એક માઇનસમાં, એટલે -3. -16 અને -3 બંને માઇનસ માઇનસ શું થાય? પ્લસ, પરંતુ નિશાની એની એ, એટલે 16 ને 3 19 અને નિશાની માઇનસની. -19. આ ડાબી બાજુ કેવી ડાબી બાજુ કેટલા આવ્યા? તો કે -19. અને જમણી બાજુ કેટલા છે? તો કે 13. તો ડાબી બાજુ 19 ડાબી બાજુ નોટ બરાબર જમણી બાજુ. શું કામે? તો કે આ છે -19 અને અહીંયા નોટ બરાબર 13. બંને સરખા નથી, એટલે અહીંયા લખવાનું. તેથી p બરાબર -4 એ 4p - 3 બરાબર 13 નો ઉકેલ નથી. ત્યાર પછી આવશે f. f માં શું છે? તો કે 4p - 3 બરાબર 13. સમીકરણ એનું એ જ છે, પરંતુ p બરાબર આપણે લેવાના કેટલા છે? તો કે 0 લેવાના છે. p બરાબર આપણે 0 લઈએ. આ ડાબી બાજુ છે, ડાબી બાજુ છે 4p - 3. હવે 4p માં p ની કિંમત મૂકવાની, 0 - 3. કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર એટલે 0 - 3. 0 માંથી -3 જાય એટલે વધે શું? તો કે -3. આ છે ડાબી બાજુ અને જમણી બાજુ કેટલા છે? તો કે 13. તો અહીંયા ડાબી બાજુ નોટ બરાબર જમણી બાજુ, એટલે કે બંને બરાબર નથી. હવે અહીંયા છે -3 ડાબી બાજુ અને અહીંયા છે 13. એ બંને બરાબર નથી, એટલે p બરાબર 0 એ 4p - 3 બરાબર 13 નો ઉકેલ નથી. ડાબી અને જમણી બાજુ જો બંને સરખી થાય, ચલની કિંમત મૂકતા સમીકરણમાં ચલની કિંમત મૂકતા ડાબી અને જમણી બંને બાજુ સરખી થાય તો ઉકેલ છે, અને જો બંને બાજુ સરખી ના થાય તો ઉકેલ નથી. આજે આપણે અહીંયા દાખલા નંબર 2 સુધી જોયું. આગળના લેક્ચરમાં આપણે દાખલા નંબર 3 જોઈશું. થેન્ક યુ.